નમસ્કાર, હું છું કમલેશ દરજી, કેડી લાઈવ, અને આજે આપણે અહીંયા એકત્રિત થયા છે એક સરસ મજાના પોડકાસ્ટ માટે. કારણ છે કે આ સરસ મજાની એક વેબ સિરીઝ આવી છે માતૃભારતી યુટ્યુબ ચેનલ પર, અને માતૃભારતી પ્રોડક્શને તૈયાર કરેલી છે, અને અત્યારે એ ચારે બાજુ ચર્ચામાં છે કે ભાઈ આ બહુ સરસ મજાની એક અલગ એંગલનો પ્રેમ દર્શાવતી આ વેબ સિરીઝ છે, મિની વેબ સિરીઝ છે. અને એની સ્ટારકાસ્ટ અને એના ક્રૂઝ અહીંયા આપણી પાસે અત્યારે ડિસ્કશન માટે આપણે ભેગા થયા છે. આમ તો રાઇટર હેરત ઉદાવત, ડિરેક્ટર ચિન્મય મહેતા, અમી ગરાજ કે જે પ્રોડક્શન મેનેજર છે, અને આપણા પ્રોડ્યુસર માતૃભારતી તરફથી મહેન્દ્રભાઈ છે. વેલકમ. થેન્ક યુ સો મચ. તો સર, સૌથી પહેલાં આઈડિયા તમને કઈ રીતના આવ્યો કે આવું કંઈક બનાવવું જોઈએ ઓર્કિડ ઉપર? બરાબર છે. હવે જો વાત ચાલુ કરીએ ને આપણે, તો 2018થી ચાલુ થઈ શકે. મારી રેસિડેન્સી ચાલતી હતી. બેઝિકલી હું ડૉક્ટર છું. ઓકે, તમે થોડું મેન્શન કરવાનું ભૂલી ગયા, પણ હું તમને કરાવી દઉં યસ કે બાળકોનો ડૉક્ટર છું. અને જ્યારે હું ટ્રેનિંગ લેતો હતો, મારી રેસિડેન્સી એલજી હોસ્પિટલમાં ચાલતી હતી, તો ત્યારે અમારા રાઉન્ડ્સ પૂરા થઈ જાય ત્યારે અમે ચા પીવા જઈએ. બહુ હેક્ટિક વર્ક શેડ્યુલ એના કારણે. તો જ્યારે ચા પીવા જતા હતા ને, તો ત્યાં બાજુમાં એક નાનકડો ફ્લાવરનો એક દુકાન હતી. ઓકે. એમાં હંમેશા ઓર્કિડના ફૂલો હું જોતો હતો. વાર્તાઓ લખવાનો શોખ તો પહેલેથી જ છે. 2018થી જ આપણે બધી હેલ્યુસિનેશન ને બધી અલગ અલગ નવલિકાઓ લખવાની સ્ટાર્ટ કરી. મારા વાચક વર્ગ જે છે એમની ડિમાન્ડ એવી હતી કે ભાઈ તમે બધી મર્ડર મિસ્ટ્રી લખો છો, એકાદી પ્રેમ, એકાદી લવ સ્ટોરી તો લખો. હા, કેમ બધાને મારી જ નાખો છો, કોકને જીવતા તો રાખો. એટલે પછી મને એમ થયું કે વાત સાચી છે કે આપણે કંઈક થોડું યુનિક પણ લખવું જોઈએ. ડોક્ટર શું તો જીવાડો. હા, શું કામ બધાને મારી જ નાખીએ ને છેલ્લે બધું નવો ક્રિએટ થાય. એટલે યુનિક આઈડિયા ત્યાંથી સ્ટાર્ટ થયો હતો. હવે એને એક્ઝિક્યુટ થવા માટે થોડો ટાઈમ લાગ્યો, એકાદ વર્ષ લાગ્યો. હું તમને આખો પ્લોટ તો અત્યારે નહીં કહી શકું ને, તમે વેબ સિરીઝ જોશો નહીં એટલે વધારે નહીં કહું, પણ એનું મૂળ ત્યાંથી સ્ટાર્ટ થયું હતું. જે ફ્લાવરની શોપમાં ઓર્કિડના ફૂલ જોયા હતા ત્યાંથી. પછી મગજમાં અમુક કેરેક્ટરોનું સર્જન થયું, અને પછી અમુક બીમારીઓને કવરઅપ કરી, અને પછી એક વાર્તાનું સર્જન આપણે કર્યું, જેના લીધે આ વાર્તા તમારા સામે અત્યારે વેબ સિરીઝ સુધી આવી ગઈ છે. બહુ સરસ. ચિન્મયભાઈ, એઝ અ ડિરેક્ટર, તમે જ્યારે તમે કહ્યું કે તમારે આ ડિરેક્ટ કરવાનું છે, તો તમે કયા એંગલથી જોઈને અને સ્ટોરીને પછી કે ભાઈ એક સરસ મજાનું સ્વરૂપ આપ્યું છે કે પ્રેમનું એક અલગ પ્રકારનું એંગલ જોવા મળે છે? હું બી થોડુંક એડ કરીશ, વધારે નહીં. પણ જ્યારે માતૃભારતીની કોમ્પિટિશન હતી, જેમાં નોવેલ પરથી શોર્ટ ફિલ્મ બનાવવાની હતી, બહુ અઘરો ટાસ્ક બી અમને આપ્યો તો, બહુ સરસ હતી એ. તો એમાં અમે આમની જ નોવેલ પસંદ આવી, જે ઉબર કોલિંગ કરીને એક હતી, એના પરથી મેં કીધું ચલો બનાવીએ. તો સારી લાંબી એવી છે, એના પરથી મેં કીધું શોર્ટ ફિલ્મ બનશે, શું બનશે એ ટાસ્ક લીધો. વચ્ચે અમારા ઘણા ક્રૂએ ગીવઅપ બી કર્યું, મેં કે આ ખર્ચાળ વસ્તુ છે, નહીં થાય, અને એટલું બધું કોસ્ટિંગ બી નહોતું પ્રાઇસનું એ વસ્તુનું. મેં કહ્યું ના કરવું છે, કરીએ સ્ટાર્ટ. તો એમને ઉબર કોલિંગ પરથી અમે એ એટલી મોટી નોવેલનું ઘણા પાનાની, લગભગ 100 પાના, ઓલમોસ્ટ 7 એપિસોડની નવલકથા જ છે આખી, જેને 17 મિનિટમાં બનાવી. મને પણ આજે નવી લાગે છે કે આ બની ગઈ. 15-17 મિનિટમાં અમે એને સમઅપ કર્યું. એમની જોડેથી એક્સ્ટ્રા ટાઈમ બી લીધો. મેં આમ તો 15 મિનિટનું એમનું ડ્યુરેશન હતું, 2 મિનિટ આપી દો, આમાં છેલ્લું ખોટી રહ્યું છે. બહુ સારી એમને સપોર્ટ કર્યો અને આપ્યું, અને અમે જીત્યા બી ખરા. તો ત્યારનું એમની જોડે કનેક્શન છે. પછી મેં બધી સ્ટોરી વાંચી. મેં કીધું આટલું સરસ લખે છે, શું છે? મને આમ એકચ્યુઅલી વાંચવાનો શોખ બિલકુલ નથી. હું બુક વાંચું તો હું ઊંઘી જાઉં, હું ના વાંચી શકું. કોલેજમાં હોય ગમે તે વાંચ્યા વગર હું કે પ્રેક્ટિકલ વસ્તુ વધારે માનું છું પહેલાં નહીં. તો આપણે બધી પાછળ મળીએ પછી આ તો એમની મેં વાંચી, અને ઓર્કિડ આ પહેલી એક સ્ટોરી એવી કે મને અડી ગઈ. મેં આનું કંઈક થશે. પહેલાં મેં વિચાર્યું કે આનું અમે ડ્રામામાં કન્વર્ટ કરીએ, કારણ કે ડ્રામા બનાવવાનું મને બહુ ગમે છે, આનું શું થઈ શકે. તો મેં કીધું એરતભાઈ મને આ ગમી છે. મને એમને કીધું પણ કે 20-25 મિનિટ પોસિબલ શું થશે, શોર્ટ ફિલ્મ થશે, બધું. એમને બી એવું જ હતું. મેં કીધું કંઈક કરીએ, વિચારીએ, એના મગજમાં રાખીએ. અને પછી જ્યારે બનાવવાની વાત આવી કે પહેલી શરૂઆત કરી છે ને, મહેન્દ્રભાઈને મળ્યા, મેં કીધું આપણે અમને મળ્યા પહેલાં તો મેં એવું વિચાર્યું કે બનાવી દઈએ, જોવાઈ જશે, લેટ્સ પ્રોડ્યુસ, જાતે જ કરીએ અને સાહસ કરીએ. એટલે પછી એમને બી કીધું કે આપણે એવું તો મહેન્દ્રભાઈને વાત કરીએ, મારી સ્ટોરી એમનામાં જ છે ને એ સપોર્ટ કરે છે. તમે કહો ઓકે. તો મહેન્દ્રભાઈ એમને પોતાનો બુક સ્ટોલ મૂક્યો હતો GMDCમાં. એ બી કંઈક વસ્તુમાં ઇન્વોલ્વ હતા. અમે ત્યાં ગયા, અને કહેવાય ને સંજોગો બને, એમને ગમ્યું. ત્યાંથી આ ઓર્કિડ એઝ મેં કીધું ડાયરેક્ટ બી આને કરીશ, અને આનો જે રોલ છે એ મને બહુ જ ગમતો હતો. એટલે મેં કીધું આઈ વિલ મેનેજ ધેટ. અમારી ટીમ એટલી સપોર્ટિવ છે અમારામાં કે ડાયરેક્ટરને થોડુંક પ્રેશર ઓછું બી રહે છે, વાંધો નથી આવતો. એટલે તમે પડદા પાછળના પડદાની આગળ બંને બાજુ, એટલે મને લાગે બજેટના કારણે નહીં કે ભાઈ બધું એક જ જગ્યાએ જાય. બજેટ તો ઓલવેઝ એક ઇશ્યુ રહેવાનું, કારણ કે જેટલું નાખો એટલું ઓછું પડે. બટ યા એ મને એક્ટિંગ તરીકે એક્ટર મને બહુ ગમે છે, અને આમનું જે કેરેક્ટર હતું ને, મેં કીધું આ મજા છે. એટલે
ક્યારે તો મોકો મળે ને પોતાનામાં તો આપણે દેખાઈએ. સો ધીસ ઇઝ ધ થિંગ ઓફ વસ્તુમાં. મહેન્દ્ર સર, તમે કઈ રીતના આ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થયા? આ પ્રોજેક્ટમાં બહુ રસપ્રદ ઘટના છે. અમે ઓલરેડી કામ કરી ચૂક્યા છીએ સાથે. જેમ ચિન્મયે કીધું વાત કે ભાઈ આપણે એક કોમ્પિટિશન રાખી હતી માતૃભારતી તરફથી કે જેની અંદર નવલકથા ઉપરથી આપણે શોર્ટ ફિલ્મ, કારણ કે માતૃભારતીનો પ્રયત્ન છે સળંગ સતત આપણે પ્રયત્નશીલ છીએ કે જે ટેક્સ્ટમાં લખાયેલ વાર્તાઓ છે એને એક જુદા સ્વરૂપે માસ અપીલ થાય, એને માસ અપીલ થાય એ રીતે આપણે એને પ્રોડ્યુસ કરીએ. તો એ પ્રયત્નો થકી આપણે અત્યારે આજ સુધીમાં એ પ્રયત્નો ચાલુ જ છે. તો એ કોમ્પિટિશન એક થઈ હતી અને એ કોમ્પિટિશનની અંદર આ લોકોએ જે ઉબર કોલિંગ ઉપર એક સરસ શોર્ટ ફિલ્મ બનાવી અને એ શોર્ટ ફિલ્મ ખૂબ સરસ, એટલે જે આઉટકમ આવ્યો એ અમારી અપેક્ષા બહારનો હતો. કારણ કે એ અપેક્ષા બહારનો એટલે હતો કે હું જે બી ફિલ્મ હું બનાવું પહેલાં એના મંતવ્યો લઉં જુદા જુદા પ્રકારના લોકો પાસેથી કે એમને શું ટેક મળે છે, એમનો કન્ટેક્સ્ટ શું છે. તો મારી જે ઓફિસ છે, મારા ઓફિસના બધા જ જે મારા ટીમ મેમ્બર્સ છે એમને મેં બતાવી અને બધા ટીમ મેમ્બર્સને મોટાભાગના લોકોને 90% લોકોને ગમી કે આ બહુ મજાનો કન્ટેન્ટ તમે બનાવો અને વી આર પ્રાઉડ કે અમે માતૃભારતી સાથે જોડાયેલા છીએ વિચ ઇઝ પ્રોડ્યુસિંગ સચ કોન્ટેન્ટ. તો એક રેપો હતો અમારો સાથે કે અમે ઓલરેડી કામ કરી ચૂક્યા હતા એટલે એ કામ કરી ચૂક્યા પછી બીજા 2-3 પ્રોજેક્ટ પણ અમે લોકોએ ડિસ્કસ કર્યા જે હજી ચાલુ છે અને વી નેવર નો કે કાલે એ પ્રોજેક્ટ ઉપર પણ ફિલ્મ આવે. પણ આ પ્રોજેક્ટ એટલે આ જે કન્સેપ્ટ છે, આ કન્સેપ્ટની વાત જ્યારે થઈ અને તરત અમારો જે એક મન બની ગયો કે ના ફટાફટ અને પરિસ્થિતિઓ બની ગઈ એટલે આપણે કહીએ છીએ ને કે ઉપરથી આદેશ હોય છે કે આ વાર્તા સામે આવી જોઈએ લોકોની, બધા જોડાતા ગયા સરસ એટલે એ સરસ રીતે વ્યવસ્થા થઈ અને એ ઘટના બી બહુ રસપ્રદ છે. જેમ મેં કીધું કે હું તો બુક સ્ટોલમાં અને બુક ફેરમાં બેઠા હતા અને એ દિવસ એવો હતો કે મારી પાસે બહુ ઓછો સ્ટાફ હતો અને મારી પાસેથી રિસોર્સ મેનેજ કરવા અઘરા હતા. તો રિસોર્સ મેનેજ કેવી રીતે કરવું એટલે મીટિંગ થવાની હતી મારી ઓફિસે, પણ હું ઓફિસે હતો જ નહીં અને ઓફિસે જવાનો પણ નહોતો કારણ કે બુક ફેરમાં મારે બેસવાનું હતું. તમે કોઈ બુક ફેર આવી જાઓ તો ચિન્મય કહે કે સાહેબ ત્યાં બહુ શોર બકોર હશે, બહુ તકલીફ હશે, ત્યાં નહીં સાંભળી શકો, તમે નહીં સમજી શકો. લોકો હું પ્રયત્ન કરીશ અને નહીં હોય તો બહાર આપણે ચાવા પીને છૂટા પડીશું, એટલીસ્ટ મિત્રો તો છીએ. અને દેટ્સ હાઉ વી કનેક્ટેડ અને બેઝિકલી આ વાર્તાને સ્વરૂપ આપવા માટે એટલીસ્ટ ત્યાં આપણે એક વાત નક્કી થઈ કે આપણે જઈ રહ્યા છીએ, આપણે કરી રહ્યા છીએ. ચલો આના પરથી એ બી સાબિત થાય કે મહેન્દ્ર સરને પકડવા તો બુક સ્ટોલ પર તમે જાઓ તો તમે હું રિયલી એપ્રિશિએટ કરીશ મહેન્દ્રભાઈના એફર્ટ્સને કે તમારા પાસે કંઈ કન્ટેન્ટ હોય, તમારી ક્રિએટિવિટી ઇઝ ઓલવેઝ સપોર્ટિવ. એવું નથી કે શોર્ટ ફિલ્મ હોય, મિની સિરીઝ, અમે ટેલેન્ટ કા અડ્ડા બી આખું ઓર્ગેનાઇઝ કર્યું હતું અને એમાં માતૃભારતીએ ફૂલ સપોર્ટ કર્યો છે. એમાં એક સારા હોસ્ટ બી હતા કદાચ. એ આઈએ એના પર આઈએ આપણે. સો આઈ રિયલી એપ્રિશિએટ માતૃભારતી કે કોઈ દિવસ તમારે જ્યારે કંઈ કન્ટેન્ટ મૂકવું હોય, તમારા એફર્ટ હોય તો દે એપ્રિશિએટ અને વસ્તુમાં બધી જ રીતે મદદ કરવા. ધેટ્સ ટ્રુ કે મારા લગભગ 30-40 એપિસોડ થયા છે માતૃભારતી સાથે ડેલી લાઈફ શો નો ફર્સ્ટ ફ્રાઈડે. તો એઝ અ પ્રોડક્શન મેનેજર તમારી શું ચેલેન્જો હતી અને કંઈક તમને આમ કીધું કે કારણ કે મેં સાંભળ્યું છે કે પ્રોડક્શનના હિસાબે આ બહુ જલ્દીથી શૂટ બી થઈ અને જાય. આ લોકોને બી નથી ખબર કે અમારું પ્રી પ્રોડક્શન કેવું હતું. એના વિશે કંઈક અમને જણાવો. સો પ્રી પ્રોડક્શન વોઝ લાઈક પિનથી લઈ પ્લેટ સુધી એવરીથિંગ વોઝ ઓન મી. સો જ્યારે મને ચિન્મય સરે કીધું કે આ 2 થી 3 દિવસમાં શૂટ કરવાનું છે, સો અમે એકચ્યુઅલી 2 થી 3 અઠવાડિયા પહેલાં જ તે બધી વસ્તુમાં મચી ગયા હતા. આજે શૂટ ટાઈમ પર ચાલુ થવું જોઈએ, અમારો કોલ બધાને 6:30 વાગ્યાનો હોય તો મારે 5:30 વાગે ત્યાં હાજર રહેવાનું હોય ને બધી વસ્તુ કરો. તો એ બહુ હેક્ટિક હતો, બટ હું નહીં કહું કે બહુ અઘરો હતો, બટ ઇટ વોઝ ચેલેન્જિંગ. અને બધી જ અમારા ટીમ મેમ્બરે મને સપોર્ટ કર્યો છે અને અમારી જવાબદારી હતી કે શૂટ આખું સ્મૂધલી થાય. એ મારી જવાબદારી મારાથી જેટલી બી થતી હતી એટલી મેં નિભાવી છે. અને શૂટ પર કઈ બી વસ્તુ ખૂટી છે તો લાઈક ઓર્કિડનો કિસ્સો છે, મેઇન ઓર્કિડ જ. સો ઓર્કિડ ઉપર છે તો અમારા રાઇટર સાહેબને વ્હાઇટ ઓર્કિડ્સ નો પ્રેફરન્સ વધારે હતો. સ્ટોરીની ડિમાન્ડ હતી જે પૂરી કરવી જરૂરી તો હતી. હવે સવારે 6:30 વાગે મને ઓર્કિડ્સ મળે નહીં, ઓર્કિડનો બુકે ના મળે, રાઈટ. સો મેં આગલી રાતે ઓર્કિડનો બુકે લીધો અને વ્હાઇટ ઓર્કિડ્સ હતા.
સો વ્હાઇટ ફ્લાવર શું હોય, રોઝ હોય કે કઈ બી હોય, એ તરત એટલે અમદાવાદમાં ક્યાં મળે ઈ? ઓર્ડર દેવા પડે. વાઈફને આપવા તમને ક્યાંય નહીં મળે, તમારે 2-3 દિવસ પહેલા ઓર્ડર ઓર્ડર કરવો પડશે અચ્છા 2-3 દિવસ પહેલા ઓર્ડર Order કરવાનો. કરવાનો. લાંબી પ્રક્રિયા. લાંબી લાંબી પ્રક્રિયા પ્રક્રિયા. બજેટમાં ટૂંકમાં 14મી આપવો તો આપણે બજેટમાં તો પ્રોડ્યુસર તરીકે એક હું stick- જોઉં કે બજેટમાં એક સ્ટિકનો ભાવ હોય છે, અચ્છા, એમાં એવું હોય છે. એક સ્ટિક ઉપર. એક stick ઉપર જ. હા. So, શૂટના વાર્તા દિવસે વાંચતી નથી, વાર્તા બહુ મોંઘી છે. વેબ સિરીઝ બી કદાચ મોંઘી હા, તો અમે ટ્રાય કરીએ. સો મેં ઓર્ડર આપીને બી મારા ઓર્કિડ્સ બ્લેક થઈ ગયા હતા વ્હાઇટ વાળા. તો જ્યારે તમારે આટલું બધું અગાઉથી ઓર્ડર દેવો પડે છે, સો Right. તાત્કાલિક હું ઓન ધ સ્પોટ ઓર્કિડ કઈ રીતે લેવું? બરાબર. સો આઈ કોલ્ડ વન ઓફ માય રિલેટિવ. મેં એમને દોડાયા વસ્તુમાં કે ગમે ત્યાંથી મોકલી અને મને છે ને તમે અહીંયા સુધી પહોંચાડો. સો ઇટ વોઝ રિયલી હેક્ટિક. જ્યારે શૂટના દિવસે કોઈ વસ્તુ ખૂટતી હોય ને તો એ જ પ્રેશર વસ્તુમાં થઈ જાય. બટ આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ. હેરતભાઈ, ચિન્મય સર, મારાથી ના, 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 ના. વસ્તુમાં ચૂક થઈ હોય અમારી તો- એક્સપેક્ટેશન માફી કરતા માંગી લે. ઘણું સારું એમણે બધું મેનેજ ના કેમ હું એક વસ્તુ એડ એટલે કરીશ કે પ્રોડક્શન મેનેજર કીધું ને જે પ્રી પ્રોડક્શન થી લઈને વસ્તુમાં, તો એ જે દોડી છે ને એ સ્ક્રિપ્ટિંગમાં બી શું થયું હતું કે સ્ક્રિપ્ટિંગમાં ચેન્જીસ હતા. એમાં થોડાક અમને બી એ થયું કે આપણે ઇંગ્લિશમાં કેમ લખેલું, ગુજરાતીમાં કેમ. પછી શી ઇઝ નોટ અ રાઇટર, પણ એ જે ફટાફટ લખવાનું હતું, પ્રિન્ટ કરાવવાની હતું, એને સપોર્ટ કરી 60 લખ્યું, બોલતો ગયો. એ બાકી પ્રોડક્શન મેનેજરનું કામ લખવું નથી, પણ એને આખું વસ્તુમાં લખ્યું. એના પછી અમે દોડ્યા કે શું વસ્તુ લાવી. પહેલા મેં એને ડિટેલ કર્યું કે કઈ વસ્તુ પહેલા જોઈએ છે, બીજું બધું છોડો, આ સીનમાં શું જોઈએ છે એનું ડિટેલિંગ કર્યું, આ કર્યું. પછી સવારે પહોંચવું, આખું ફ્લોર સંભાળવું. એના પછી કારણ કે મારી ચીફ એડી છે, ભાઈ હર્ષદ છે, અત્યારે અવેલેબલ નથી, પણ હર્ષદનું કામ શું છે કે ચીફ એડી તરીકે એ કેમેરા જોડે છે. ડાયરેક્ટર સેકન્ડ ડાયરેક્ટર જ કહેવાય વસ્તુમાં કે ભાઈ આ રહેવું ના જોઈએ, એંગલ ના રહેવા જોઈએ, આ ના રહેવો જોઈએ. એટલે એનું મગજ ત્યાં દોડવાનું, ભાઈ એ આમાં જઈ નથી શકવાનો પહેલી વસ્તુ. એટલે આખું ડિપાર્ટમેન્ટ આનું હતું. અમારા કહેવાય ને કે અમારા સ્વીટ ક્લેશિસ બી થયા, અંદર થોડા ક્લેશિસ થાય કે બનતું હોય ત્યારે, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ થિંગ કે ભાઈ થોડું ડિફરન્સ થવા થાય, પણ જોઈએ. પણ એનું આઉટકમ મજા આવી. અલ્ટિમેટલી આઉટકમ હેલ્ધી રિલેશનની ખાસિયત છે ને, sweet હા. મોજો. અને સંબંધ સ્ટોરી સારો આખી વસ્તુમાં લાઈક નરેટ કરતા તમે લખી હતી. સો બધા પાસે સ્ક્રિપ્ટ હતી, મારા પાસે સ્ક્રિપ્ટ નહોતી, પણ આઈ વોઝ નોઈંગ ડાયલોગ શું છે, કયો સીન ચાલે છે, કયો બાકી છે. સો ઇટ વોઝ ઓલ ઇન માય માઇન્ડ. કેમ કે એ Right. પ્રી પ્રોડક્શન લાઈક મારા મગજમાં આખું છપાયેલું હતું કઈ Right. રીતે શું થવું જોઈએ. એકચ્યુઅલી કેવું છે આમાં કે આ જે વાર્તા છે ને, સૌથી પહેલા તો આ લોકોને જ સમજાવી અઘરી હતી કે આ વાર્તા મારે કયા એંગલે ઓડિયન્સ જોડે લઈ જવી છે, બરાબર. શું મારે ડિલિવરી કરાવી છે. તો સૌથી પહેલા આ બધાના મગજમાં ઉતારવું જ મારા માટે પેલું મોટું ટાસ્ક ડિફરન્ટ હતું, બરાબર. અને મારા માટે કાયમ લિટરલી ફોર્ચ્યુનેટ. ચા કોફી કેટલી પીવડાય એ મારા એટલે એવું આવ્યું નથી. એ મેં બોલ્યા મારે તો ઉતરી ગઈ કોમેન્ટ કે નાસ્તામાં શું હતું ને એટલે પછી છેલ્લે શું ખવડાવ્યું તો હા, થઈ ગયા. છેલ્લે થોડું શબ્દો જ ખવડાયા છે એકચ્યુઅલી. શબ્દો ખવડાયા, મગજમાં ઉતર્યા, પછી તો કન્વિન્સ થયા કે ઓકે આ વસ્તુ લઈ જવાની છે. અને તમે નહીં માનો, આગલી રાત સુધી સ્ક્રિપ્ટમાં નાના નાના ચેન્જીસ થતા રહ્યા છે, આગલી રાત સુધી. એ પોસી વસ્તુ છે. બીકોઝ અઘરું હતું બધી જ વસ્તુ ઓન ફ્લોર લાવી આટલા શોર્ટ ટાઈમમાં. Yes. ટુ બી ફ્રેન્કલી આ સિરીઝ આટલા શોર્ટ ટાઈમમાં બની જ ના શકે. પોસિબલ નથી. અને ઇમ્પોસિબલ છે. આપણે બને આપણે પોતે નવી લાવી ત્રણ દિવસે થઈ. હા, it's very tough. બહુ અઘરી વસ્તુ છે. આખી એક્ટિંગ બી કરવી, એ પ્રેશરમાં બી, હા, એ પ્રેશરમાં ધીસ ઇઝ રહેવું. નોટ અ સિમ્પલ કન્સેપ્ટ. તમે જે રિવ્યુઝ લોકોના સાંભળશો તમને લાગશે કે ધીસ ઇઝ સમથિંગ યુનિક. હવે યુનિક વસ્તુ એક્ટરને તો સમજ હતી, ઇવન અમારી એક્ટ્રેસ માટે બી થોડું ડિફિકલ્ટ હતું કે એમને કઈ રીતના કન્વિન્સ કરવા વસ્તુ માટે, બીકોઝ કંઈક અલગ વસ્તુ એમને પ્લે કરવાની છે. Right. સો દરેક માણસ માટે, ઇવન સર માટે બી, ઇઝ અ પ્રોડ્યુસર, પણ અમારા માટે એટલી શાંતિ હતી કે વાર્તા વર્ષોથી એમના પ્લેટફોર્મ પર હતી, લોકો બહુ પહેલા વખાણેલી જ છે, Right. બહુ બ્લોકબસ્ટર વાર્તા છે માતૃભારતી પર. Right. એટલે હી ઇઝ કન્વિન્સ્ડ અબાઉટ ધેટ કે વાંધો નથી આવવાનો. અને મહેન્દ્રભાઈની એક ખાસિયત એ છે કે ઇન્ટરફિયરન્સ બહુ ઓછો. હા, એ વસ્તુ છે. એ હા ગ્રુપમાં બહુ કનેક્ટેડ રહેશે, પણ રાઈટ્સ તમને કે ભાઈ તમે તમારી હા, એ માથાકૂટ નથી વસ્તુમાં કે એ તમે એ મજા આવે, એ ડાયરેક્ટર પણ મજા આવે, રાઇટર આમને એક સ્પેસ મળે. ઘણી વાર શું થાય કે જો એઝ અ પ્રોડ્યુસર તમારે ઇન્ટરફિયરન્સ પેલું થાય ને વસ્તુમાં, તો પેલા ડાયરેક્ટર ને થાય કે ચલો આમના પ્રમાણે કરી નાખીએ. સો એ પછી મજા મરી જાય વસ્તુ. એ ફ્રીડમ છે કે લાસ્ટ કોલ પછી તમારા ઉપર, કેમ કે તમે હાજર છો એ જગ્યા ઉપર, સો યુ નો ધ સિચ્યુએશન વેલ. અને એમનો તો હું પહેલેથી થેન્કફુલ છું, કદાચ આખી જિંદગી થેન્કફુલ રહીશ. આઈ એમ અ પીડિયાટ્રિશિયન ડોક્ટર છું, મારું આ વસ્તુ નથી, ટુ બી ફ્રેન્કલી તમને કહું તો. યસ યસ પહેલી વાર્તા લખી હતી હું પ્લેટફોર્મ શોધતો હતો કે લોકો જોડે પહોંચાડું કઈ રીતે. આ કયા પ્લેટફોર્મથી પહોંચાડે કોક અનનોન માણસે મને મેસેજ કર્યો કે માતૃભારતી બહુ સારી એપ્લિકેશન છે, તું ડાઉનલોડ કર ને, તું મૂક વાર્તા. માતૃભારતી મેં ડાઉનલોડ કરી હતી, આજથી 6-7 વર્ષ પહેલાની વાત છે, 7 years પહેલાની વાત છે. માતૃભારતી મેં ડાઉનલોડ કરી હતી, મારી પહેલી વાર્તા મેં એમાં ચડાઈ છે. ઓકે અને મેં પછી જોયું જ નહોતું એ આ જ હતી? હેલ્યુસિનેશન હતી. ધેટ ઇઝ હેલ્યુસિનેશન. મારી લખેલી પહેલી વાર્તા
એ તો ગજબ છે, એ ગજબ. ગજબ બહુ અલગ દુનિયા છે આખી. પણ એ પહેલી વાર્તા જે માતૃભારતી પર મૂકવામાં આવી હતી, મેં પછી કશું નહોતું જોયું કે શું લાઈક આયા શું આયા. મેં અઠવાડિયા પછી જ્યારે ફરીથી એપ ઓપન કરી, એના લાઇક્સ, એના ડાઉનલોડ્સ અને એના મારા ફોલોઅર્સ કંઈક ડ્રેસ્ટિકલી વધી રહ્યા હતા. અને એને એટલો અદ્ભુત રિસ્પોન્સ આપ્યો. અને ધેટ ઇઝ ધ થિંગ. એ દિવસ હતો અને આજનો દિવસ છે. એના પછી મેં 10 નવી નોવેલ્સ લખી છે. મારી પોતાનું જે અર્બન ગુજરાતીનું મારું જે બ્લોગ સ્પોટ છે, જેમાં મારી શેડ્સ ઓફ પીડિયાની આખી કોલમ ચાલે છે. પણ એ બધું જો સ્ટાર્ટ થયું છે તો બીકોઝ ઓફ હિમ, કે એમણે આ પ્લેટફોર્મ બનાવ્યું. અને અત્યારે હું એટલો લખી છું કે માતૃભારતી પર મારા સવારથી 1.5 લાખ જેટલા તો મારા વ્યુઅર્સ છે કે જે જોઈ રહ્યા છે વાર્તાઓને. મારે ખાલી પૂછ્યું હતું કે તમે જે ડોક્ટરી કરો છો જોડે તો અડધું તમે પેશન્ટ ના હોય તો લખી લેતો આવજો. મારો ટાઈમ નથી તો તમે એ બેઠો હોય ત્યારે લખી મને નવાઈ લાગશે, મારી જે બચ્ચાઓ હોય છે ને, એમના પેરેન્ટ્સને બી આ વાર્તાઓ બહુ ગમે છે. એ લોકો બી રાહ જોતા હોય છે કે સાહેબ તમે કંઈક નવું લખો, અમે રાહ જોઈ રહ્યા છીએ. કારણ કે એના લીધે કહી શકે ફી ઓછી કરો. હોઈ શકે. એટલે થોડું ડિસ્કાઉન્ટ લેવાનું. હા, 100%. અને મારા ફેમિલીમાં તો હાર્દિના જે મારી વાઈફ છે, એમના ઇનલોઝમાં એક નાની ડીંગલી છે. એ મારી વાર્તાઓ સાંભળે કે મારી રીલ જોઈને રાત્રે સૂવે છે. ઇમેજિન કરો કે એમને એટલું બધું ગમે છે કે આ માણસ બોલે છે ને એને ગમે છે કે આ હેરતભાઈ સરસ બોલે છે, મારે બોલીને રાતે સૂઈ જવાનું એટલું સાંભળી. સો વિચાર કરો કે એક નાના વિચારમાંથી કેટલું મોટું સર્જન થઈ શકતું હોય. અને જો કઈ નહીં આવશે આગળ બોલશે, બાકી એમને થેન્કફુલ મને બી થવા જેવું છે. પણ એ ના. જો એમની વાત તો પૂરી થઈ. આ માણસ હું એમનો જેટલો થેન્કફુલ છું કદાચ એમનો વધારે રહીશ. હું તમને સિમ્પલ વસ્તુ કહું, આ આખી ટ્રેજેડી થઈ હતી તમને કહું. જ્યારે મારી વાર્તા સિલેક્ટ થઈ હતી વેબ સિરીઝ બનવા માટે, મતલબ આપણે જે શોર્ટ ફિલ્મ બનવા માટે, તો આપણે બહુ ટ્રાય કર્યો હતો. રેસિડેન્સીમાં હું બિઝી હતો, મેં કોઈ મેલ જોયા જ નહોતા એમનો કે આ મને એપ્રોચ કરી રહ્યા છે. પછી આમનો ક્યાંક અનનોન નંબર પરથી ફોન આવ્યો, આમણે નંબર લીધો, ભાઈ આમનો નંબર આપો. એમનું અપ્રુવલ નહીં આવતું, બનાવીશ કઈ રીતે? પછી આમણે બિચારા 3 વાર મને ફોન કર્યા, મેં ના પડે કારણ કે હું રાઉન્ડમાં બિઝી હતો. પછી મેં એમના હર્ષદભાઈ જેમની વાત એમને રિંગ કરી કે યાર તમે કોણ ફોન કરો આટલો બધો, કે ભાઈ તમારી વાર્તામાંથી અમારું શોર્ટ ફિલ્મ બનાવવાની છે. અને હું ખરેખર ખુશ થઈ ગયો કે યાર આ શું થઈ ગયું, હું ના પાડી રહ્યો હતો એમ. એ ના થયું હોત તો એટલે પહોંચાય ના હોત. અને અમે આઈ થિંક ઇસ્કોન ગાંઠિયા જોડે ફર્સ્ટ અમારી મીટિંગ થઈ હતી વસ્ત્રાપુર. ચા પીતા પીતા મેં વાત કરી હતી. એટલે ચિન્મયભાઈ royalty લેવાનું બાકી. હા, ચિન્મયભાઈએ મને કમિટમેન્ટ આપી હતું કે હરેશભાઈ તમારી વાર્તા હું આ દુનિયા જોડે લઈ જઈશ. તો હું ચિન્મયભાઈ નહીં પોસિબલ થાય. આપણે આટલા ટાઈમથી મથી રહ્યા છીએ, કોઈ નથી લેતું, કોઈ લેવા નથી. આ બધી વાર્તાઓ કોને ગમે? આપણો કન્સેપ્ટ બહુ અલગ છે. આપણે સાદી રોમેન્ટિક વાર્તાઓ લખતા નથી, આપણે ટ્રેજેડી લખતા નથી, આપણે કંઈક અલગ લખીએ છીએ. મને કે મારી જવાબદારી, અને માણસે એનું કમિટમેન્ટ પૂરું કર્યું. આટલા વર્ષોની મહેનત પછી અમે એકચ્યુઅલી ફર્સ્ટ મિની વેબ સિરીઝ ઓર્કિડ રૂપે અમે આયા. અને હેલ્યુસિનેશન તો અલગ મહેનત 2 વર્ષ કરેલી છે. એની બાઉન્ડ સ્ક્રિપ્ટ રેડી છે. એ સ્ક્રિપ્ટ રેડી છે. વી આર સર્ચિંગ કે મહાન તો પ્રોડ્યુસર ઇન્વેસ્ટ કરવા રેડી થાય. થોડા પૈસા રોકે તો કદાચ એ બી કંઈક અલગ લેવલનો કન્સેપ્ટ છે કે જે ગુજરાતી ઓડિયન્સ માટે કંઈક હટકે રહેશે. સો આઈ એમ થેન્કફુલ ટુ હિમ. અને રહીશ જ, ડેફિનેટલી રહીશ. અને મને એમણે કમિટમેન્ટ આપ્યું છે એટલે હવે નવું લાવતા જ રહેશે. મારામાં એક તકલીફ છે, તમે સવાલ પૂછો એ પહેલા કે મેં કીધું ને કે મને ઘણા ટેક્સ બી મળેલા છે કે અમારી ટીમના ઘણા લોકોએ આપેલા છે કવર આ ગાડો માણસ છે કે આ સમજતો નહીં, મૂકી દે, આપણે નવું મહેનત કરવાની, આમ ને ત્યાં. મેં કીધું મારું આ ગાંડપણ મારી યુએસપી કરવું છે તો કરવું છે. ટેલેન્ટ કાર્ડમાં બી અમારી કોઈ ક્રિએટર્સ બધા એવા જ હોય. નહીં, પણ આ માણસ તો જ તમે ક્રિએટ કરી શકો. આ માણસ ડિફરન્ટ યુનિક છે કેડી સર. કારણ કે કરવું છે તો કરવું છે, પણ એ કરીને રહેવું બી અઘરું છે. પણ એ કરીએ છીએ. અને આ ઓર્કિડ એનું લાઈવ એક્ઝામ્પલ છે કે આ વસ્તુ અમે 2 વર્ષથી ડિસ્કસ અને હું ત્યાં સુધી રેડી હતો, કોઈ નહીં મળે તો અમે આપણે કરીશું. અમે વી આર લાઈક ધેટ કે નહીં સર રેડી થાય કદાચ તો પછી આપણે સાહસ કરી લઈશું. અને ટેલેન્ટ કાર્ડની વાત કરું કે એમનું શું છે, મહેન્દ્ર સરનું એક ખાસ કમિટમેન્ટ બહુ મેટર કરે કે વન્સ ધ થિંગ ઇઝ લોન્ચ, કે તમે ચલો પોસ્ટરમાં નામ લખ્યું છે, ડેટ લખી છે, વોટ્સ એવર, તો એમનું એ ક્લિયર છે કે આ થવું છે. અને એ સારું છે, પ્રોફેશનલિઝમ બહુ સરસ છે. પણ તો બી એમને ગમે તેમ કરી એમના મગજમાં મારા માટે બી ડાઉટ આવ્યા કે આ ડિલે કરે છે, લોકો નહીં આવે. બટ ટેલેન્ટ કાર્ડ અડ્ડામાં મેં કીધેલું કે તમે થોડું મને પેશન્સ આપો, આમના પર બી પછી આવું છું. તો એ પેશન્સ આપણે જોયું 2 મહિનાનું, ત્યારે આપણને ઓડિયન્સ સારી મળી. જો આપણે અઠવાડિયે પતાવ્યું હોત તો ઓડિયન્સ ના આવી હોત. તે 2 મહિના લીધા, પણ એમનું થેન્કફુલ છું કે એમને પેશન્સ રાખ્યું. અને ટેલેન્ટ કાર્ડ ઓવરઓલ સરસ એક થયું. અને કમિંગ બેક ટુ કમલેશભાઈનું તમારો બી બહુ થેન્કફુલ છું એ વસ્તુમાં કે આખું આ ફેમિલી જ છે. પણ એમને ટેલેન્ટ કાર્ડમાં એમને જે સપોર્ટ કર્યો હતો, એમના કામ છોડીને બી દોડ્યા હતા એઝ એન્કરમાં હોય એ રીતે. સો થેન્કફુલ ટુ યુ ઓલ્સો. ચાલે તો અહીંયા ના બોલે. ના એકચ્યુઅલી એના માટે નહીં, નોટ ફોર કેમેરા. હું તો એમને તમને કહું છું, તમારા શોમાં બી તમને કહું છું. કારણ કે પછી નીચે એ edit કરવું હોય તો મને વાંધો નહીં. જે આપણે જેવા હોઈએ ને એવા આપણા જેવા માણસો, આપણો ગ્રુપ આવો જ બને. આજે હું જેવો હોઈશ ને એવા મને ગ્રુપ મળશે, આજે તમે જેવા હશો એવા તમને. એટલે આપણે
બધા જે ભેગા થયા છીએ આપણે કમિટેડ લોકો છીએ અને કમિટમેન્ટ Yes. વગર કશું થાય નહીં કોઈ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ ના થાય. બીજી એક વસ્તુ કહીશ કે કેમ થેન્કફુલ થવું છે એનું કારણ એ નથી કે કામ ચલો પેમેન્ટ તો બધાને મળવાનું છે, અલ્ટિમેટલી ઓછું વધારે જે બી પેમેન્ટ આપીએ છીએ, પણ કેમ છે એ જે મગજ હોય ને વસ્તુમાં કે કરવું છે, સપોર્ટ કરવો છે, એ આ અમીને બી કેમ વસ્તુમાં કહું છું કે એ દરેક પ્રોજેક્ટ હોય ને એ એઝ હું પ્રોડક્શન મેનેજર નામ બી નહીં આપું ને શી વિલ ડુ ઇટ. એ પ્રોડક્શન મેનેજરનું એ કામ નથી સીન યાદ કરાવવાનું, પણ ત્યાં ઉભી રહીને ધારો કે અમારાથી બી ચૂક થઈ હોય મારાથી બી કે ચલો હર્ષદમાં બી હોય વસ્તુમાં કે એ બી બહુ બિઝી હતો એ વસ્તુમાં, તો એને કીધું કે આ સીન પત્યો છે મને એ પૂછતી હતી. સો દેટ ઇઝ વસ્તુ. સેકન્ડ વસ્તુ ભલે હર્ષદ નથી તો એના વિભાગમાં વિડીયો ચાલે એના માટે નહીં, હર્ષદનું બી હું એટલે વખાણ કરીશ કે એ છોકરો અમારે ક્યાં 2017થી મેં પ્રોડક્શન ખોલ્યું ત્યારથી અમે જોડે જ છીએ વસ્તુમાં, અને એ એઝ અ મને રિસ્પેક્ટ બી મોટા ભાઈ તરીકે બી કરે છે ને એ રીતે. અને એનું એક વસ્તુમાં ટેલેન્ટ છે કે જ્યારે ઇન્વોલ્વ થાય ને વસ્તુમાં તે પૂરો ઇન્વોલ્વ થાય. ઘણી વાર એમાં ક્લેશિસ બી થાય, પ્રોબ્લેમ બી થાય, પણ એ ઇન્વોલ્વ થઈ જાય. તો એનો બી ભાઈ તું નથી તને મિસ કરીએ છીએ પણ થેન્ક યુ સો મચ ફોર ધેટ. સો એઝ અ ચીફ એડી એનો બહુ ઘણો બી એમાં સપોર્ટ રહ્યો. હું શું કહું છું ચિન્મયભાઈ, એરતભાઈ, આ જે તમે વેબ સિરીઝ બનાવી છે બરાબર, તો આમાં એટલે આ સિરિયસ છે કે ભાઈ કોમેડી જેવું કંઈક કરવું અંદર? કારણ કે અમારા જેવા લોકો જે કરે ને અમારું એ કોમેડી વગર મજા નહીં આવે. તમારા જેવાની મને મજા ના આવે જ્યારે કોમેડી ના આવે. આમાં છે ને બે સરસ ફિલર્સ છે, બે સરસ પાત્ર નાખ્યા છે. એક ચાવાળાનું છે અને બીજો એક છે જેને બોલાયું છે પણ એ એટલો મોઘેરો માણસ છે ને કે એટલો બધા ટાઈમ પર આવતો જ નથી. એનો મિકેનિકનો રોલ છે એને કરીએ એને એટલે ખરેખર mechanic છે કે રોલ જ છે? ના ના એટલે ચાલે કહી શકે મોડું છે પણ વાંધો નહીં. હેલો કટ કરે છે માણસ, એટલો મોઘેરો કટ કરે છે, આવતો હશે વાંધો નહીં, આવશે જ હમણાં, પણ તો એનો છે રોલ. હા નહીં મારે 100 વર્ષ પહેલા. અરે આ સાહેબ તમે યાર મને એવો રોલ આપ્યો છે ને કે રસ્તામાં આવતા આવતા 25 ગાડીઓ વાળાએ મને રોક્યું. બોલો કે મારી ગાડી બગડી અને પેલું ખાસ જમ્પર સ્ટાર્ટ. મારું જમ્પર મારે જોડે લઈને ફરું ગાડી. ઇન્જેક્શન તો લઈને લેવું ફરવું પડે જોડે. ઇન્જેક્શન શું એમાં મારું ઇન્જેક્શન નીકળી જતું હમણાં. પણ જો તારે ચક્કરમાં તમે ખુરશી લઈને આવો, ખુરશી લઈને આવો, ખુરશી લેતા એમને એમ ખુરશી લઈને ફરવાનું તમારે. અરે આ તો મારા ખુરશી હવે મને લાગે હવે જમ્પરની જગ્યાએ ખુરશી લઈને જવું પડશે, કારણ કે તમે રોલ જ એવો આપ્યો છે. સારું એટલું બધા લોકો મને પૂછ કરે છે ને કે તમે તો છવાઈ ગયા છો. ખરેખર હું છવાઈ ગયો ને એવું ફિલિંગ આવે છે. મને કોને તમારા આમ ટેન્શન લે એટલે તમારો નંબર આપી દઈશ આમ બધાને. તમને કેવી મજા યાર? પેમેન્ટ મારે લેવું પડશે. આ એ વસૂલ જ છે મારે તો. આ અંદરથી આમાં થાય છે એમ કે મજા આવી ગઈ એમ, બહુ મજા આવી ગઈ. મેં સાંભળ્યું કે તમારે આખી કેરિયર ચેન્જ થઈ ગયા રોલ પછી. અરે ખતરનાક એમ. પેલા છે ને ગાડી ઉપર કેરિયર નતું, હવે લાગી ગયું હોય ને એવું લાગે. હવે મજા આવી ગઈ એમ. પેલા એમને એમ ગાડી ભરતી હતી, હવે કેરિયર લાગી ગયું. લોકોનો શું મળી રિસ્પોન્સ કેવો છે? અરે સાહેબ લોકો તો શું કે ખબર પેલા સીનમાં દાજે વાળો સીન છે ને કે આચુકલા પડ્યા હતા એટલે શૂટિંગ છે આ તો. હવે મારે કેવી રીતે સમજાવવું બધાને કહો, પણ મજા આવી ગઈ સાહેબ, બહુ મજા આવી ગઈ. અને ચિન્મયભાઈએ જે કામ મને આપ્યું બહુ મજા આવી. એનો બી એક કિસ્સો કહું, ચલો ચાલુ છે કિસ્સો. રોલ અલગ હતો, આ મિકેનિક રોલ નતા કરતા, એ બીજો રોલ કરતા હતા. મેં કીધું ને જેમાં જે છે વાર્તા જોશો ખ્યાલ આવશે, તે સેકન્ડ સપોર્ટિંગમાં રોલમાં હતા. તો પણ એ સેટ ના થયું, એ અમુક વાર પ્રેક્ટિકલી અમુક વસ્તુ સેટ ના થાય. તો નસીબથી એમને આ વસ્તુનો રોલ મળ્યો, જેમનો આ રોલ હર્ષદ કરતો હતો પહેલા. ઓકે, એમનો રોલ હર્ષદ પહેલા કરતો હતો, તો એમને આ મળ્યો. અને બચી જાય મારું યાર. એકચ્યુઅલી મારા ખર્ચા ખોટા. એકચ્યુઅલ ક્રેડિટ તો આપો કે કોણે તમને આઈડિયા આપ્યો હતો. એટલે એ બી આપણી કોઈને ક્રેડિટ લેવા નથી દેતા. પડદા પાછળના ખેલાડીઓ ઘણા બધા છે જેનું નામ લેવું જ પડે. ના ના ત્યારે હેરતભાઈ કીધું કે આપણે ચેન્જ કરી દઈએ. એટલે મારા વાઈફે મેં એવું સજેસ્ટ કર્યું કે અમને પેલો રોલ વધારે જસ્ટિફાય થશે. અમે જે આખી વાર્તા સાંભળી તે પ્રમાણે, અને પછી અમે ચિન્મયભાઈને સજેશન આપ્યું કે ભાઈ થઈ શકશે, અને દેન આખું ચેન્જ થયું અને બોલો ડાયરેક્ટરે કરાવતો પડે. તમારા વાઈફે સજેસ્ટ કર્યું થોડી credit આપો એમને. જુદું ખાવ રોલ કરો. મારા વાઈફને મેં પૂછ્યું ને તો મને કે તમે કરી જ નાખો, અને ઘણા ટાઈમથી તમે અમદાવાદમાં છો ને તો આપણે તમે વતન ભૂલી ગયા છો, એટલે પ્યોર મહેસાણાની લેંગ્વેજ મેં વાપરી છે. હું સર સાહેબ મજામાં છો ને, એટલે મને બહુ મજા આવી. એમાં બી એમને જ્યારે રોલ આપ્યો હતો એ સ્ક્રિપ્ટ બીજી તૈયાર કરતા હતા, એમને ચેન્જ કરાયું. એક દિવસ શૂટિંગ પતી ગયું હતું ઓલમોસ્ટ વસ્તુમાં વાતમાં. પછી મેં કીધું સાહેબ રાત્રે ફોન કર્યો, મેં કહ્યું આવું છે. એ બીજા દિવસે આયા, સવારમાં ઊભા તૈયારી કરાઈ, એન્ડ ધેન આખો સીન થયો.
મને એટલી ખબર one of the best ડાયલોગ્સ cinema બધા ઓન ધ છે. સ્પોટ એમને બહુ સરસ સેટ કર્યા and that was wonderful જે wonderful આર છે આ બધું ઓન ધ સ્પોટ. On the spot થઈ ગયું. શું છે actual નામ શું છે? રાજેશ રોશન રમણીકલાલ ઉર્ફે આર સાહેબ અજુએ સાહેબ લોકો પ્રેમથી તો ઠીક છે પણ હવે તો નફરતથી બી આર નહીં કહેતા હવે લોકોને ગમવા લાગ્યો છું એટલે હવે મજા આવે અને આ શું ટાઈમ લિમિટ હતી ને, બાકી જ્યારે બી ભગવાનની કૃપા રહી આનું પ્રિક્વલ બી અમારી જોડે છે. પ્રિક્વલ બનાવીશું અચ્છા, okay. તો રોલ બધા થશે, અલગ અલગ આવશે. તો બીજા બધા કેરેક્ટર વિશે પણ થોડું કહેશો? કહી દઈએ ઓન અ સિરિયસ નોટ કહી દઈએ કે એટલે પેલા જેમાં ગોંડા જેવો કેરેક્ટર છે કોણ? એ છેલ્લે વડીલ આવું. અમારા. એ છેલ્લે આવું. નહીં કેરેક્ટરની વાત તમારી સાચી પણ હું સ્પેશિયલ થેન્ક્સ મારા ડીઓપી અને અમારા યસ cinematographer યસ ભૂમિરાજભાઈ અને ધનરાજભાઈ. Yes. ડેફિનેટલી એ લોકો ફક્ત ખાલી કેમેરા લઈને નહોતા ઉભા, એમનું પણ પોતાનું એક વિઝન હતું. ભૂમિરાજભાઈ બી વર્ષોથી મારા જોડે છે અને મારી દરેક વાર્તાને એક અલગ એંગલથી જે કેમેરાનો એંગલ હોય ને એમાં એ સમાવવાનો હંમેશા ટ્રાય કરે. આજે નથી આવી શક્યા પણ ડેફિનેટલી એમને થેન્ક યુ એ બહુ સારા સિનેમેટોગ્રાફર ને બહુ જ. ડીઓપી છે હા, અને બહુ જ. ઘણી બધી ગુજરાતી સિરિયલ્સ હોય બધી જગ્યાએ એમણે પોતાનું Yes. કોન્ટ્રીબ્યુટ કર્યું છે અને આપણી જોડે હંમેશા ઊભા રહ્યા છે કે કઈ પણ વસ્તુમાં કેમેરાને બીકોઝ ઓફ હિમ આજે આપણે આટલું સુંદર જોઈ રહ્યા રાઉન્ડ ઓફ એપ્લોઝ. એટલે ડેફિનેટલી એમના માટે હું ડેફિનેટલી અને સેકન્ડ આ બોલ્યા છે એના પછી કહીશ કે જ્યારે મહેન્દ્રભાઈની ડેડલાઇનની ટેવ છે અને એમને છે આ છે ને આગળ જતા એક શો અમે કરાવીશું ખતરો કે ખિલાડી જેવું, કારણ કે એમને ટ્વિસ્ટ આપવું બહુ ગમે છે. જ્યારે અમે શૂટ કર્યું ને ત્યારે પછી અમે રિલેક્સ હતા કે ઓકે હવે જસ્ટ એડિટિંગ ટેબલ ઉપર શાંતિથી સરસ બનાવીશું અને અમને નાખ્યો મમરો કે જો આ તારીખે રિલીઝ ના થઈ ને તો મતલબ નથી, મને મજા નથી કરવાની. મેં કીધું આ હવે ગતકડું આવ્યું તો શું થયું, હવે ભૂમિરાજભાઈનું ઓલરેડી બહુ કામ છે તો અમે એડિટરને એન્ડ ટાઈમે ચેન્જ કરવું પડે. હવે એમાં હું થેન્ક્સ એડિટર યામીનને બી કહીશ. યામીન પડે એડિટર છે જે મારી ટીમમાં આગળ ઘણું કામ કરી ચૂક્યો છે, તો એને મેં કર્યું અને એ છોકરો જોબ પતાવી રાત્રે વસ્તુમાં અહીંયા આખી બેસતા હતા અને એને આ વસ્તુ એટલે કે 10 કે 12 દિવસમાં આ 3 એપિસોડ આખા એને ઊભા કર્યા છે. સો યામીન માટે બી તાળીઓ. પણ એ છોકરાએ બહુ સરસ કામ કર્યું Yes. છે ને એ શૂટ પર હાજર નહોતો, સ્ટોરી એને ખબર નહોતી અને ઈ શોટ જોઈને હી વોઝ ટોટલી કન્ફ્યુઝડ. કારણ કે છે ભૂમિરાજભાઈ ડેટા આપ્યો ને હવે એ બિઝી હતા, આખો ડેટા અને બીજા શું હતા અને મેં એને સ્ક્રિપ્ટ આપી, એ આખો ડેટા જોયો, મેં સમજાવ્યું, હું બેસતો હતો, એનો સીન શોધ્યા, એને ગોઠવ્યા. સો એના માટે બી બહુ સરસ છે. અને આનો હજુ એક હીરો છે જેમાં એમને હું થેન્ક્સ કહીશ કે માની ગયા. એનો હીરો છે મ્યુઝિક. યસ ડેફિનેટલી પહેલા મ્યુઝિક હતું નહીં પિક્ચરમાં, અમે લોકો જાતે મહેનત કરવાના હતા, અમે એઝ અ કમ્પોઝર બનવાના હતા, એવી બની જાત જો ના થયું હોત તો. પણ રોલ કરવાના હતા હા એમને માન્યું તો અમે એઝ અ મ્યુઝિક બેકગ્રાઉન્ડ સ્કોર જે ઓડિયો પોસ્ટ પ્રોડક્શન કહેવાય એવું કૃતાર્થને થેન્ક યુ કહીશ. ક્રિએટિકા જેમાં એક કામ કરે છે અને કૃતાર્થ બહુ સરસ માણસ, એને જે આખું આપ્યું મ્યુઝિક એનો ઇમ્પેક્ટ છે. અને એ વસ્તુમાં. જ્યારે બધાને આપણે થેન્ક્સ કહીએ છીએ તો ડેફિનેટલી ચિન્મયભાઈ વાર્તાના હીરો તો છે અને આપણે જાઈએ છીએ, એના પર Orchid એક છે. એની જે વાર્તાનું જે મેઇન Character. જે મેઇન કેરેક્ટર Heroine છે, yes. સરાઉન્ડિંગમાં આખી દુનિયા ચાલી રહી છે. ધેટ ઇઝ અવર એક્ટ્રેસ ખુશ્બુ ત્રિવેદી. તો એમના માટે એ બી ડેફિનેટલી આજે બિઝી છે, આવી નથી નથી આવી શક્યા. શક્યા પણ જે કલ્પના અમે લખી હતી વાર્તામાં કે જે કેરેક્ટરમાં જોઈતું હતું કે જે ભાવનાઓનું વેરિએશન છે કે એવરી મિનિટ પર એવરી અમુક સીનમાં કે ખુશીથી લઈને એકદમ રડવાવાળા ભાવથી લઈને સરપ્રાઈઝના ભાવથી લઈને એ બહુ અદ્ભુત બધા કર્યું variation છે. છે. મને લિટરલી ડાઉટ હતો સ્ટાર્ટિંગમાં કે કરી શકાશે કે નહીં કરી શકાય અને મેં ચિન્મયભાઈને કીધું હતું બી ખરું કે આપણે એકવાર બધાના રિહર્સલ લેવા છે, રોલ ટેસ્ટ કરવા છે, થઈ શકશે. બિકોઝ જો એ ડિલિવર જ નહીં થાય તો કોઈ મતલબ જ નથી. જે વસ્તુ આપણે કહેવા માંગીએ છીએ એ મેઇન તમારા કલાકારો ડિલિવર હેરતભાઈનું છે ને, લખવું સરળ છે, હેરતભાઈનું લખી શકાશે. એટલું passion છે લખવામાં, Perform પણ એમનો એક ડ્રોબેક છે, એ પોતે નહીં માને પણ એક સખત ડ્રોબેક છે જે એઝ અ ડાયરેક્ટર મને દેખાય. એ કટ કરી ટેન્શન તરત માં આવી જાય. એ ટેન્શનમાં એમને લાવું ટેન્શનમાં. ધારો કે અહીંયા 5-6 વ્યક્તિ આવ્યું ને આ શું બનાવ્યું છે, શું ઇવન એ ટેન્શનમાં આવી જશે. ટેન્શનમાં છે. બીકોઝ મારું કેવું છે કે ઇમેજિનેશન છે, આ મારું પેશન છે, આ મારું બેબી છે, ઓર્કિડ મારું બેબી છે. તમે તમારા બાળક માટે કેટલા ચિંતિત હો કે એને આટલું બી તમે ના સહન કરી શકો. અને મારા હું એટલી લાગણીથી જોઉં એવું નથી કે વાર્તા આપી દીધી ના, Yes, એ એ બનવી involve બી થાય, જોઈએ. involve મને મેં જે ભાવનાથી લખ્યું હતું એ મને પડદા એટલે પર એ નહીં feelings દેખાય. અંદર આવવા જોઈએ. તો હું ઓન ધ સ્પોટ રિજેક્ટ બી કરી દઉં છું કે નહીં ચિન્મયભાઈ નહીં ભલી વાત, આથી ભલી વાર જ આજે નથી. જીવતું જાગતું બેબી કેર ડિવાઇસ છે કહી શકાય ડેફિનેટલી નેચરલ જ્યારે અમારું reading, પહેલું reading થયું, ખબર નહીં કેમ મને ફીલ જ નથી થઈ રહ્યું, મને મારી વાર્તા ફીલ નથી થઈ રહી. મેં કીધું ભાઈ નહીં મેળ પડે કે નાના કે હરતભાઈ થોડી શાંતિ રાખો, થશે બંને માટે કે સારું ખબર નહીં કરે અને આનો ટિપિકલ ડાયલોગ છે ટેન્શન ના લો. હા, ટેન્શન ના લો. અરે થઈ જશે, દુનિયાના અરે થઈ બધા ટેન્શન અમે એને આપી દઈએ હા, છીએ. કે ભાઈ તું રાખો તારે. અરે નો ડાઉટ જ્યારે હું મારા ફર્સ્ટ ડે મારી હોસ્પિટલ આવી નતો શક્યો પણ સેકન્ડ ડે પર જ્યારે મેં એમના પરફોર્મન્સીસ જોયા અને જે અત્યારે હું જોઈ રહ્યો છું
સૌથી ખુશ Really, માણસ really, ડેફિનેટલી આઈ એમ સેટિસ્ફાઈડ કે જે મેં લખ્યું હતું ને એ પડદા પર આવી રહ્યું છે અને બહુ અઘરું છે એકચ્યુઅલી રાઇટરની ભાવના કોઈ ફીલ નહીં કરતો આ માણસના બધા કરી રહ્યા છે તો આઈ એમ હેપી કે મારે જે આમાં એક હકીકત છે કે આ આપણી ઇન્ડસ્ટ્રીમાં બી ગમે છે કે રાઇટરને વેટેજ રાઇટરનું જ હોવું કારણ કે રાઇટર જો બીજ નહીં મૂકે ને તો કેમનું થશે? ડાયરેક્ટર ગમે તે કરી લે પણ રાઇટર વગરનું પોસિબિલિટી મારા મનની વાત તમે કેમેરાથી બતાવો ત્યારે એ જસ્ટિફાઈ થાય રાઈટ અને આજકાલ શું છે બધું કોમર્શિયલ જે થઈ રહ્યું છે ને કે આમ તેમ મસાલો ભેગો કરીને જે તે ફિલ્મો બની રહી છે એ મને બહુ નિરાશ કરે છે સાચી વાત છે સાહેબ સાચી કારણ કે વાર્તા જેવું કશું હોતું જ નથી એટલે હું વાર્તાનો માણસ આજે માતૃભાષીનો મૂળમાં વાર્તા છે. પ્લેટફોર્મ જ એ છે આપણો પ્લેટફોર્મ જ આ છે ને આપણો આપણે podcast નો, ultimately હા. purpose જ આ છે કે વાર્તાઓ બહાર આવે એટલે વાર્તા વગરની જે સ્ટોરી એટલે જે સ્ક્રીન વેબ સિરીઝ ને બધી આવી રહી છે એમાં મસાલો એવો જ છે કે ભાઈ મર્ડર કરાવી દેવો છે થોડી કોમેડી રાખવી છે થોડોક ગ્લેમર રાખવો છે અને પછી આમ તેમ કરીને બધું ભેગું કરી દો કરી દેવા એ પ્રકારનું કામ આપણે નહીં જ કરીએ અને એ કરવા ઈચ્છતા નથી એટલે આ જે કામ આપણે કરેલું છે ને ખરેખર વાર્તાના બેઝ ઉપર હેરતભાઈએ કીધું કે વાર્તાને જસ્ટિફિકેશન મળે એમણે મહેનત કરી છે આમણે મહેનત કરી છે એમને મહેનત કરી આખી ટીમે જે જસ્ટિફિકેશન ઊભું કર્યું છે ને એ બહુ જ મસ્ત કન્ટેન્ટ બહાર આવ્યું છે જે એ કન્ટેન્ટ જે દર્શકો જોવાના છે ને એમને ખરેખર ફીલ આવશે એટલે કયા કયા પ્લેટફોર્મ પર અવેલેબલ થશે અત્યારે યુટ્યુબ પર છે બધા માટે ફ્રી છે આપણે મેક્સિમમ લોકો સુધી આ પહોંચાડવી છે વાત કારણ કે જે યુટ્યુબ છે આજે ઘરે ઘરે અવેલેબલ છે દરેક વ્યક્તિ પાસે અવેલેબલ છે અને ત્યાં સુધી વાર્તા પહોંચે ને આપણો મૂળ ઉદ્દેશ્ય આ છે આગળ શું કરીશું એના અત્યારે કોઈ ક્લેરિટી આપણી પાસે નથી પણ સૌથી પહેલાં મારો ગુજરાતી દર્શક ગુજરાતી બોલતો સાંભળતો દર્શક એને જુએ ને એ જ આપણી ઈચ્છા છે આખી ટીમની ઈચ્છા છે કે મેક્સિમમ ગુજરાતી બોલતા સાંભળતા લોકો આ જોશે ને તો એમને મજા આવશે આઉટ ઓફ બોક્સ એક ક્વેશ્ચન હા પૂછો તમે જ્યારે પ્લાનિંગ કરતા હતા એવું કોઈ પ્લાનિંગ કરતા હતા કે આટલા વાગે ચા નાસ્તો જમવાનું આ છે બધું એવું જ કહી એ શકીશ કેમનું? હું એવું જ કહ્યા કોઈ નતું હું જ કહી શકવાનો બધો ટાઈમ સચવા આને કહો આના લીધે વસ્તુ ટાઈમ બધો સચવાતો હતો પણ ટાઈમ પર ચા તો આવી ગઈ હવે કોઈ પીએ નહીં શું થાય એટલે બધા આઈસટી જ પીધી છે ગરમ ચાનો કોન્સેપ્ટ અમારામાં રહ્યો જ નહોતો એ આઈસટી જ ચાલતી કારણ કે હતી એક શોર્ટ્સ જ મારતા હતા કે ચાલો પતી બે દિવસમાં આટલી બધી વસ્તુઓ એટલે કન્ટિન્યુઅસ અને એમાં એક થેન્ક્સ એડ કરીશ ચા જોડે જમવાનું બહુ જરૂરી છે આમના વાઇફ કેટરિંગનું કામ કરે છે અને એમને જે ફૂડ સપ્લાય કર્યું એમને ઘણી રાહત રહી કે ભાઈ કોઈ માથાકૂટ આ નહીં સો આઉટસાઇડ ફૂડ તમારે મોડમાં દેખાય છે બધા. Yes. મને બી એટલું એમ લાગ્યું કે આજે શૂટિંગમાં બી ઘરનું જ ખાધું અને ઘર પરથી વાત નીકળી છે તો અમારા Yes. મધર ઇન લો મારા ફાધર ઇન લો ને જેટલો થાય Yes. એટલો ઓછું છે Yes, yes. જે મૂવી આપણું શૂટ થયું છે જે વેબ સિરીઝ Location provide કર્યું બધું આપણે. એમણે બધું જ અમને સપોર્ટ કર્યો છે ઘરને ફ્રીલી યુઝ કરવા દીધું છે કે તમારે વાપરો જે રીતે કરો એમે સવારે ઊંઘ બગાડી છે રવિવારે અમે સવારના 6 વાગે પહોંચી એટલે એ બહુ રિયલી થેન્કફુલ છે આ બધી વસ્તુ એ તો દીકરી કે તો બધું જ હા કરે. દીકરી અને આઉટ ઓફ ધ બોક્સ એક ફની સીન હું શેર કરીશ જે અમે એ ડિસ્કસ તમારી વાત હું કરતા મારા સાસરી જોડે વ્યક્ત કરી મને ક્યારે ઘર વાપરો ઘર ગાડી બધું એમણે આપી દીધું અને એનાથી વાપરો. ગાડી બી એમણે આપી હતી કે તમે યુઝ કરો વાંધો નથી હા એનર્જેટિક કેવું ટેન્શન વાળા માણસ છે એટલે એમના ફાધર ઇન લો બહુ જ સપોર્ટ હા ડેફિનેટલી ઇઝ વેરી જ્યારે બી અમે યુઝ કરીએ પેચવર્ક હતું પેચવર્ક માટે મારે ગાડી તો જોઈએ જ તો આ તરત ફોન એમને ક્યાંક જવાનું છે એમને નહીં ફાવે અને હું ત્યાં ગયો મેં કીધું તમારે જવાનું છે ફટાફટ મારે ક્યાં નથી જવાનું. મારે ક્યાં જવાનું નથી મેં કીધું હેરાન ટેન્શન લે બિચારા એમને શું કહું કેટલું હેરાન કરું યાર મારે એમ થાય કે એમને નહીં મારે વધારે લોડ આપવો બિચારા અઘરું પડે એમને કેવું કે ભાઈ વચ્ચે એક લિમિટ આવી જાય કે ના યાર એટલું બધું લોડ ના આપે. એટલે આ તમે ખરેખર કહેતા હતા કે હા, ખરેખર કહેતા હતા. નહીં, કે ઘણી વખત કેવું હોય વાઈફનું ના, 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 ના. રોલ ખરો ભાભીનો. ભાભીનો તો બિચારા સપોર્ટિવ એટલે છે એમને ક્રેડિટ આપણને રહી ગઈ છે હો, આપણે હા, લાગે. એ ભાભી આવું છું, એના પર આવું છું. આ બધું થવાનું મૂળ કારણ જ ભાભી છે. એ ના હોત તો અમારા ડોક્ટર હાર્દિક શુક્લ ના હોત તો આ બધું ક્યાંય થતું જ અને ના એનો હોત. કિસ્સો કહું ભાભીનો કિસ્સો હું કહી દઉં કે મેં તમને કીધું ચર્ચામાં કે હી વોઝ ડુઈંગ ક્ષિતિજ પહેલા સોરી ડોક્ટર પહેલા ક્ષિતિજનો બી મને મગજમાં વિચાર આવ્યો હતો કે ક્ષિતિજ કરી શકે જે છે બીજું કેરેક્ટર હતું કારણ કે એ ખુશ્બુ જોડે મેચ થાય છે એ બંને કપલ તરીકે સરસ મેચ થાય છે અને એમના વાઇફ બધું ના 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 વાંધો નથી શું ઝઘડા થાય પણ? હા, એ ઘણા ઝઘડા થાય. બવાલ થઈ જશે તો ઘરે જઈને તો કહેવાના નહીં અહીંયા કહેવાય એમ. એમના વાઇફ ત્યાં બેઠા જ્યારે કન્ફ્યુઝન થયું ને કે અમને રોલ કયો આપવો પેલું શું કરવું કન્ફ્યુઝન તો એમના વાઇફ ત્યાં બેઠા હતા એટલે મેં કીધું એક કામ કરીએ અમને ક્ષિતિજ બનાવીએ ડોક્ટરનું અમને કરાવી દઈશું શીખવાડી દઈશું કે એમને ફેસ બી ડોક્ટર જેવો થોડો લાગે વાંધો ના આવે તો નથી કરાવી દો લાગતો નથી. નથી લાગતું. નહીં, નહીં લાગતું. Sorry, નહીં લાગતું. તો
એટલે તો પેલું અમને કરાવી દઈશું અને હર્ષદ મેં કીધું મિકેનિક કરે જ છે અને એ કરી લેશે best. તો એમના વાઈફ એટલે એને નોર્મલી કહું છું એક પોઝિટિવ થોટથી કહું છું તો એમના વાઈફ અમને સાયકેટ્રિસ્ટ બનવું હતું એટલે આ છે રોલ એમને ડોક્ટરનો બરાબર છે એ સરસ કરી શકે ઓકે આપણે મેં થોડો કન્વિન્સ કર્યો તો વાંધો નહીં રસ્તો કાપી નાખ્યા કે કશી વાર્તા આગળ ના વધે. ભાભીએ રાજા બાબુ પિક્ચર જોયું ના પણ થેન્ક્સ ટુ જે બનવું હતું ને બધા કેરેક્ટર કરાવી દેવાના ના એ મુદ્દો અલગ હતો એ બરાબર ના પણ થેન્ક યુ હાર્દિક ભાભી માટે બી એમને બી ઘણો સપોર્ટ કર્યો હા, હોસ્પિટલમાંથી એમને બી રજા લીધી એને હતી. સ્પેશિયલ હોસ્પિટલ 2 દિવસ લીવ મૂકી હતી જસ્ટ બીકોઝ ઓફ ધીસ પ્રોજેક્ટ હું નહોતો આવી શક્યો એક દિવસ તો મારા બિહાફ પર એક દિવસ અને એમાં છે ને એમનું મોનોલોગ છે જે ડાયલોગ છે ને હવે એમને યાદ છે એમાં શું છે સ્ક્રિપ્ટ એમને લખીને વસ્તુ વાર્તા વાંચી મારી નથી. છે ને હા. મારો ડોક્ટરનું કેરેક્ટર હતું તો હા. આઈ નો ધીસ થિંગ વેરી વેલ એટલે એ જે બોલતા હતા ને એટલે એમને ટેકનો થોડો ઇશ્યુ થાય છે કારણ કે એમને ખબર છે શું બોલવું છે ને તો જ્યારે એમને ટેક આવ્યો ને તો એમને રિએક્શન નહીં છે મારી વાઈફ કે બરાબર તો હતું ફરી કેમ કે બરાબર તો હતું. એક વારે વારે કેમ એટલે પછી એમને ના ખ્યાલ હોય ને યાર ઓબ્વિયસલી કઈ રીતે આ દુનિયાનો વિષય હોય પછી મેં કીધું કે ભાઈ પહેલા વાઇડ એંગલ લેવો પડે પછી ક્લોઝ થી લેવો પડે કે ઓહ આટલું બધું હોય કે એમની શી સરપ્રાઈઝ કે આ બે અઘરું કામ છે ભાઈ આ બધું બી તો મહિના સુધી ચાલતો હોય ને અને સેમ વસ્તુ એમને કારણ કે એમનું એઝ ચલો ડેબ્યુ તો ના કે એઝ અ પ્રોપર એક્ટર ડેબ્યુ છે ઓર્કિડ તો એમને બી ડબિંગમાં બી ખ્યાલ આવ્યો કે જે એક્ટિંગ તમે ત્યાં કરી છે એ ડબિંગમાં બી કરવી પડે. ટફેસ્ટ પાર્ટ ડબિંગ બહુ ટફેસ્ટ પાર્ટ છે 100% ટફેસ્ટ એ પાર્ટ જ વસ્તુ ફરીથી બોલવાની ને હા એના જોડે એ ઇમોશન સાથે એ તમે થર્ડ એપિસોડમાં જોશો એ પાછા એપિસોડ લાવવા એ આખી ઇમોશન લાવી ઇમોશન લાવવાનો ફરી ને બાયફરકેટ કરીને બોલવું બહુ તો એ વખતે આપણે કઈ બી બોલી ગયા હોય ભાઈ ખબર પડે ભાઈ આ ના ચીપી ચીપી બોલવું તો વધારે સારું અને જે આપણે ઉચ્ચારણમાં બોલીએ છીએ અંદરથી એવું ફીલિંગ આવે આ સામે હોય ત્યારે બોલવું હોય ન હોય ત્યારે બોલવું સાચી વાત છે અને ફાઇનલી થેન્ક્સ કેમ બધાને જરૂરી છે મેં પહેલા બી કીધું કે પેમેન્ટ બધાને મળે છે પણ થેન્ક્સ એટલા માટે કે જ્યારે પેમેન્ટ કરતાં વધારે માણસ કામ આપે ને તો એ અગત્યનું છે અને એમાં પ્રોડક્શન ટીમ જેમ કે વિરેશભાઈ એઝ અ એક્ટર તો હતા પ્લસ ફૂડ બી એમને લઈને આવ્યા હતા પ્લસ એઝ અ ટીમ પ્રોડક્શન ટીમ ગાડીનો સપોર્ટ કરો ઊભા રહેવું એની જોડે રાહુલ પંડિત અમારો એક બીજો એક છોકરો છે એ પ્રોડક્શનમાં ઓલવેઝ એક ફોનથી હાજર હોય દાદા આપ બોલો મેં આ જાઉં આનો આટલો ડાયલોગ કોઈ દિવસ એને મને એવું નથી કીધું કે મારે આમ છે ને તેમ છે. એ પોતે રિક્ષા ચલાવે એનું સ્ટ્રગલ અલગ છે પ્લસ એ પોતે કથાકાર છે પપ્પા જોડે જાય છે એવું પણ જ્યારે ફોન છે દાદા મેં આ જાઉં પણ બહુ બહુ સરસ માણસ એ છે દિલનો બહુ વસ્તુમાં છે અને એને જે દોડ્યો છે પ્રોડક્શન ટીમમાં એ બી તો Even ધ્રુવ, પણ હા, first એક લાઈન એમાં- જીનભાઈ હું કહીશ તમારા માટે ખાસ બોલો બોલો અને આ મારી મોટિવેશનલ લાઈન છે કે દરિયાને બહારથી ના જોવાનું હોય ચિન્મયભાઈ શું છે એ ચિન્મયભાઈની અંદર ઉતરો ને તો જ ખબર પડે કે આ દરિયો છે એ મેં ફીલ કર્યું હતું અને મેં આજે જે પોસ્ટ કરીને એમાં મેં એ ડિસ્ક્રાઇબ કરેલું છે કે રીક્ષા કામ બાકી કે ચિન્મયભાઈ કોણ છે એટલે બોટ લઈને ઉતરવું કે દોરડું બાંધવું હવે એમાં કેવું છે એ હવે આપણી પર નક્કી કરે છે કે નેક્સ્ટ આમાં પ્રોજેક્ટમાં oxygen bottle લઈને તમને કહે છે ઉતરવું. નેક્સ્ટ પ્રોજેક્ટમાં લેજો લેજો ભાઈ મોટો તો આમને નાવિકનો રોલ આપવાનો છે. નાવિકનો રોલ આમને તો આપવાનો. વધારે આપજો એ રોલ માટે તો નહીં એ તો ઓલવેઝ કહે છે કે રોલ તમે આપો ના આપો પણ એ એમનું એ વસ્તુ નહીં, પણ એડી માટે છે. આપણા ધ્રુવીબેન અને માટે હા ધ્રુવી રાઠોડ જે ફર્સ્ટ એડીનું કામ એને કર્યું એ ઘણી બધી મૂવીઝમાં બી કરતી હોય છે તો એનો બી એઝ અ સપોર્ટ સ્ક્રિપ્ટ જોડે રહેવું તરત ટીક કરવું આ કે એ માનવું પછી હર્ષદે વસ્તુ કીધી હોય તરત માનવી સો મારું પણ એનો માનતા હતા બી- બિચારા Yes. કે હું વચ્ચે ઇન્વોલ્વ થતો હતો સેકન્ડ ડે પર બધી જ વસ્તુ તો એ કહેતા કે ના બરાબર છે એ કહે છે તો કરો એમને ખ્યાલ છે કે આ વસ્તુ આમ કરવાની છે તો ભાઈ કરો બધા કરો. અને જ્યારે છેલ્લું જ્યારે કોઈ બી મૂવી તમે જુઓ તો થોબડું સારું લાગવા માટે ઉપર મેકઅપનું રાખવું પડે ને તો એ ધનલક્ષ્મી બેન વગર પોસિબલ નથી એમની ટીમ ધનલક્ષ્મી બેન એમને આમાં જે મેકઅપ આપ્યો મને કાળાને ગોરો બનાવ્યો પેલી તો ઓલરેડી ગોરી હતી ખુશ્બુ એટલે વાંધો નતો એ મેચ કરવું પણ એ સારું તો અમુક લેવલે મેચ કેમ ના થયું કારણ કે 2 એપિસોડ સુધી એવું લાગે છે કે આ માણસ કિડનેપ કરે એટલે અમારો મકસદ પૂરો થઈ ગયો કે એઝ અ કિડનેપર હું દેખાઈ રહ્યો છું ના પણ એવી જ છે શકંતારી યાર મારી અંદરની એક વાત શેર કરવી છે. તમે કીધું ને એ વાતનો હું એગ્રી કરીશ એ ખબર છે કે અમે બીજો એપિસોડ જોતા હતા ને ઘરે તો મારા વાઈફ શું કે ચિન્મયભાઈને ખાસ કહેજો કે દાઢી વાડી કરાવીને આવા રોલ કરે તાર થોડું અલગ ફિલિંગ આવે છે કે પછી કદાચ બોલતો કઈ ના બધા અને આમ બીજી એપિસોડમાં આમ કરીને મારી વાઈફ પકડાઈ ગઈ બોલો બકવાસ લાગે છે કે તો કેવું છે સાચી વાત ગુડ તો આપણા ઓર્કિડ પ્રોજેક્ટ માટે બધા ભેગા થાય છે સરસ મજાની વેબ સિરીઝ બતાવી છે તો આપણે એક નાનું એક સેગમેન્ટ છે ઓર્કિડ ગુગલી અચ્છા ક્યાં વાત હે હું તમને પ્રશ્ન પૂછી પહેલા એક પ્રશ્ન બધાને ઇન્ડિવિજ્યુઅલ હશે પછી બધા કોમન પ્રશ્ન પૂછી આવા તો શ્યોર મેહોણી કે અમદાવાદી માર તો પહેલી મેં હોણી મેહોણી રાઇટર કે ડોક્ટર બેલેન્સ ઇક્વલ ये गूगली पास कर दी पास कर दी નહીં થાય એક નક્કી મોત થોડી તો આમ જવા દીધો બંને ડાયરેક્ટર કે એક્ટર एक्टर ડાન્સ કે પ્રોડક્શન
એવરીથિંગ. ભણવા સિવાયની બધી પ્રવૃત્તિ મને કહો. ભણવા સિવાય. પાસ કરી દીધું. આ ચક્કો આપે મોકલી એમને શોર્ટમાં ડીપી કહી દો, ડીપી ડાન્સ પ્રોડક્શન બંને. હા ડીપી બંધ ડીપી મારો ફેવરેટ વર્ડ છે. તમારા આઈટી કે પછી આ કન્ટેન્ટ રાઇટિંગ માતૃભાષા માતૃભારતી પહેલા. અરે અરે યાર क्या बात है. તો હવે નોર્મલી ફટાફટ જવાબ આપવાનો તમારે બેમાંથી એક તો જવાબ આપવો જ પડશે મને લાગે બંને ઓકે બરાબર ચા કે કોફી ચા. કોફી. ચા. ચા. અદરકવાળી ચા. ફેસબુક કે ઇન્સ્ટા પહેલા ફેસબુક હતું. એ એ આઉટ આઉટ બોલ્ડ. આઉટ. ઉંમર પ્રમાણે ફેસબુક. કારણ કે ગયડા લોકો ફેસબુક વાપરતા હતા એટલે હવે નવા લોકો ઇન્સ્ટા વાપરે છે. આપણે ફેસબુક. ઓલવેઝ ઇન્સ્ટા. ઇન્સ્ટા. માતૃભાઈ. મને કરો ચા આવે એમના માતૃભાષી તરફથી 32 ઇંચનું સોનીનું એલઈડી ટીવીનું કેટલોગ હું તમને ફ્રી સપનું હતું. તમે જેમ બોલતા જતા હતા એવું મારા હાર્ટબીટ વધતા જતા હતા. આપો જીવન તો નહીં આપવું પડે ને. ઇન્સ્ટા ફેસબુક ઇન્સ્ટા. ફેસબુક. ફેસબુક કારણ કે ફેસબુક પર એમાં લખાવાનું લખવાની જે મજા છે. લખનારની મજા ત્યાં છે. તમારી ઉંમર હું તમને એક આપણા તરફથી એક કેડી મારું બી ભાઈ ફેસબુક જ હતું એટલે આપણા તરફથી કેડી ભાઈને ગૂગલી કે અને એ તો આન્સર ખબર છે પણ એ નહીં બોલે. હેલો લવ શું મને ખબર છે ફર્સ્ટ લવ 3 ઓપ્શન આપીશ પણ એ આન્સર એક કોઈ બધું નહીં. કોમેડિયન, એન્જિનિયરિંગ કે તમારા વાઈફ. બીરવા દિયા. કોમેડિયન વાઇફ વાઈફ ને કોમેડિયન વાઈફ. એટલે તો એ બી બચી ગયા ને ત્યાં ગુજરાતી થાળી કે પંજાબી થાળી ગુજ્જુ. ગુજરાતી થાળી ઓલવેઝ ગુજરાતી. એમાં બધું ઓપ્શન હોય ગુજરાતી ને કાઠિયાવાડી કઈ તો એમાં પાછું ઓથેન્ટિક કાઠિયાવાડી. Right. પંજાબી ગાને થોડું લુક આવે છે. હમ. ગુજરાતીમાં સમજતું નહીં કોઈ. પંજાબી. ગુજરાતી થાળી સેવ ટમેટા સાથે. સેવ ટમેટાનું શાક હોવું જોઈએ હા યાર. મૂવી કે ડ્રામા ડ્રામા. મૂવી. થિયેટર લવ ડ્રામા ફર્સ્ટ લવ. ડ્રામા. મૂવીઝ ફર્સ્ટ. Life આમાં કેવું છે કે આમાં થોડું ડિટેલમાં જોયું છે પછી ડિટેલમાં જવું છે તો જઈ One liner. One liner. મને સહેજે વાંધો નહીં. ડ્રામા એ બેઝ છે બધી જ વસ્તુનો જ્યાં તમને ક્રિએટિવિટી કરવા મળે છે, ઓન સ્ટેજ કરવા મળે છે અને કોઈ પણ ક્રિએટિવિટી કરવી હોય તો ડ્રામામાંથી કરી શકશો. ચેલેન્જ એક ડ્રામા Challenge. ચેલેન્જ તમારે તો સમજી ગયો પોપકોર્ન ત્યાં હોય છે theater. ના એ તમને ઓછા સમયની અંદર ઘણું બધું ફીલ કરાવી દે છે પણ સારા મૂવી ક્વોલિટી મૂવીઝ ફાલતુ મૂવીઝ નહીં. ડ્રામા તો ચેલેન્જ એ લાઈવ પરફોર્મન્સ કરવાની જે ચેલેન્જ છે ને એમાં જો ભૂલી ગયા એને કવર અપ કરું આમાં આપણે ટેક્સ લઈ શકીએ. આ બી એક અલગ વસ્તુ આ બી ચેલેન્જ છે પણ ડ્રામાનું ચેલેન્જ ઓલવેઝ છે. ભૂલી જાય તો આમ થઈ જાય ઓવર. Drama because Shalom audience alaikum. no audience Instagram. liking આપણને on the spot ખબર પડે. તમે drama- મૂવીઝ મને બહુ ગમે છે. મૂવીઝ એટલે ગમે છે કારણ કે એટલીસ્ટ અઠવાડિયે 1 કે 2 મૂવી હું જોઈ કાઢું અને નાનપણથી જોતો હોઉં છું અને વધારે વાત એ છે કે એ બહુ બધા એલિમેન્ટ્સ એને એક સારો કન્ટેન્ટ ડિલિવર કરે છે. સાઉન્ડ, બેકગ્રાઉન્ડ, કન્ટેન્ટ, રીશૂટિંગ એમાં થાય એને સારું બનાવવા માટેના જે બહુ બધા પ્રયત્નો છે ને એટલે મને મૂવી ગમે. પણ ગુજરાતી હિન્દી ઇંગ્લિશમાં જે સિલેક્ટ કરવું હોય તો હિન્દી ગુજરાતી બંને. હિન્દી ગુજરાતી બંને મૂવીમાં તમારે ડ્રામામાં બી તમે ગુજરાતી. ગુજરાતી એનું જે પેલું કે પોતાનું પણ છે ગુજરાતી બી મજા આવે. મૂવીઝમાં હવેથી ગુજરાતી જેવા નવા આવી રહ્યા છે. બાકી હોલિવૂડ મૂવીઝનો ઘણો એક ચેનલ સારો છે. મને તો ગુજરાતી એટલે ગમે. એક્સક્યુઝ મી કરતા હેડ વાજી એમ કહેવા વધારે મજા આવે. એમાં મને વધારે મજા આવે. આપણે છે ને હિન્દી એટલે કોમન હિન્દી બટ ગુજરાતીના બી એટલા વેરિએશન છે. મહેસાણી ગુજરાતી, અમદાવાદી ગુજરાતી, કાઠિયાવાડી ગુજરાતી. પ્રોગ્રામ આગો કાઢવો હોય ને હેડ કે વાજી. મારો બીજો સવાલ તમને હું આપીશ તમને આજે તમને ગૂગલી જ છે તમારા માટે તો ગૂગલી જ છે. ઓર્કિડ ગૂગલી. ના 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 એ માતૃભારતી કે સુરત બરાલિયા. સુરત ભરેલ એમ માતૃભાષા જો બચ રહે લવ યુ સુરત ભાઈ લવ યુ. અને બી બહુ અચ્છા લાસ્ટ ક્વેશ્ચન યસ યસ તમે એક્ટર છો ડ્રીમ રોલ તમારો હોય કે ના યાર આ ટાઈપનો રોલ
I want to. મને હંમેશા આમ પોલીસના રોલમાં ઊભા રહેવું બહુ ગમે છે અને મારું ડ્રીમ એવું છે કે હું પોલીસમાં પ્રમોશન લેતો રહું પછી રાજકારણમાં ક્યારે જઈ શકવાનું નથી પણ એક મૂવીમાં સીએમ બની ગયું એટલે શાંતિ થઈ ગઈ કે ત્યાંથી હવે બદલાવ કરીને એક મૂવી આવવાનું છે એમાં મારું સીએમ નું રોલ છે ક્યાં વાત. એટલે આપણે 10 પાસ સીએમ ખરા એને બરાબર એના માટે બરાબર છે. એમાં એટલું જ જોઈએ સર રાઇટર તરીકે તમારું કોઈ ડ્રીમ હોય કે ના, આ રીતે- I am living my dream. મારી જે નોવેલો પણ એક શું કહેવાય એક ગોલ હોય કે ભાઈ ના મારે આ રીતનો લેવલનો એક કન્ટેન્ટ પર મારે પહોંચવું છે કે એક મોટી વેબ સિરીઝ 7 થી 8 એપિસોડની પ્રોપર પ્રોપર કન્ટેન્ટ ડિલિવર થાય એ જે હેલ્યુસિનેશન જે હેલ્યુસિનેશન છે એક, અને જ્યારે હેલ્યુસિનેશન જે દિવસે આવશે એ અલગ જ છે. એ મારું મોટું સપનું ઈવન મારું બી હવે સપનું છે. બસ તમે ઊંઘવાનું ચાલુ કરી દો મારા બી સપના તો જોવા જ પડશે ને આપણી જોડે ક્યાંક બહાર નીકળી જવું તો સપનામાંથી તો એઝ અ ડિરેક્ટર તમારું કોઈ ડ્રીમ હોય કે આવું કંઈક બનાવવું છે એઝ અ ડિરેક્ટર મારું ડ્રીમ એ છે કે જેમ કે માતૃભારતી મને ફ્રી હેન્ડ આપ્યો વસ્તુમાં જે બી, તો મારે એ છે કે મને મારા ટાઈપથી જે આ થોડું ક્યુરિયોસિટી વાળા મને છે ને મને બહુ ગમે. મને ઓલવેઝ હું જોઉં ને તો એઝ અ હોરર પછી સસ્પેન્સ થ્રિલર વાળા મને રોમેન્ટિક સૌથી લાસ્ટ કેટેગરીમાં આવે રોમેન્સ, કારણ કે મને કંટાળો ચડાવે. હું બહુ ફ્રેન્કલી કહું ગમે, પણ ક્યારે એની અંદર જો કોમેડી થોડી હોય કે તેવું કંઈક સમથિંગ એક ઇન્ટેન્સ વાળું હોય તો મજા આવે, બાકી કંટાળો આવે. જેમ કે કબીર સિંહ એક સુપરહિટ મૂવી છે પણ મને બોર કરી હતી, અમે બગાસા ખાધા હતા. હું લિટરલી એનિમલ મને ગમી, ભલે ટોક્સિક લાગે પણ ગમે, કેમ કે ચેલેન્જ એ માણસમાં દેખાય છે. સો મને એવું વિઝન છે કે એક એવું એક સસ્પેન્સ આપવું છે કે જે છેલ્લા એપિસોડ સુધી માણસ પકડી જ ના શકે, આ સુધી ખોટો જ પડે. સો દેટ ઇઝ માય વિઝન. અને એઝ એ એક્ટર બી હું થોડો ગ્રો થઉં અલગ, કે આમને જેમ કીધું ને મને બી બહુ સ્ટીરિયોટાઇપ કર્યો છે, જેમ કે ક્યાં તો મોટા ભાઈનો રોલ હોય, ક્યાં તો સિરિયસ બિચારો સિરિયસ માણસ છે કે એના વસ્તુમાં, ક્યાં ગુંડો છે કીધું મને ગુંડા તરીકે વિલન તરીકે મને સિરિયલોમાંથી બી ઓફર આવી છે, મેં અમુક લીધી નથી. ઓલવેઝ ગુંડા તરીકે, ક્યાં તો કોકને હું કિડનેપ કરું છું, ક્યાં પાછળ ઊભો છું, અને હું સામેથી પેલા ને કહું કાસ્ટિંગ કે હું પૈસા આપું છું રોલ બદલતું, ભલે મને ગુંડો બતાવે પણ એવું બતાવે કે લાગે. ચેલેન્જ બી હોય સામે. સો યા ધીસ ઇઝ ધ થિંગ. તમારા ડ્રીમ પ્રોજેક્ટમાં ડાન્સ એકેડેમી ઓબ્વિયસલી એ તો Obviously. લાઈક મારે આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ફરાહ ખાન બનવું છે. એન્ડ શી ઇઝ ધેટ કોરિયોગ્રાફર. એનું છે મહેનત. ભલે આ પોડકાસ્ટની બહારની વાત છે પણ એક થોડોક વખાણ એ વસ્તુમાં કરી દઈશ કે અમારું એક સોંગ બી આવી રહ્યું છે સિટી માર કરીને, બહુ જલ્દી હોળી વખતે રિલીઝ થશે. એમાં શી ઇઝ ધ ડાયરેક્ટર ઓફ કોરિયોગ્રાફી અને બહુ જ સરસ એક અલગ લેવલનું ગુજરાતીમાં પહેલી વાર સાઉથ ટચ આપ્યો છે. તમે લુક જોશો તો તમને લાગશે કે સાલું ક્યાંક સાઉથમાં જઈ રહ્યું છે, મ્યુઝિક થોડું એવું છે અને લોકેશન પાછું આપણું ગામડું ગુજરાતનું છે. સો એ કોમ્બો છે, બહુ સરસ છે. Very good. તમારું કોઈ ડ્રીમ પ્રોજેક્ટ હોય એવું કંઈક કે ભાઈ આ રીતનું કંઈક ફ્યુચરમાં લોન્ચ કરવું છે કે આવી રીતની ફેસિલિટી એડ કરવી છે? હેલ્યુસિનેશન એબ્સોલ્યુટલી એ કદાચ હેલ્યુસિનેશન હોઈ શકે, પણ એક ડ્રીમ પ્રોજેક્ટની વ્યાખ્યા હું આપું તો 52 હપ્તાની વેબ સિરીઝ. ક્યા વાત, ક્યા વાત. 52 હપ્તાની વેબ સિરીઝ મારે હિન્દીમાં પણ ગુજરાતી એક્ટર્સ સાથે, ગુજરાતી ક્રૂ સાથે અમદાવાદમાં બનાવી છે. આપણે 5 જણા તો હોઈશું જ આપશો. સવાલ ક્યાંક ને ક્યાંક ઘૂસી જ જઈશું આપણે. સો થેન્ક યુ વેરી મચ. અને આપણી સાથે હતી ઓર્કેડી ટીમ, આપણા પ્રોડ્યુસર માતૃભારતી તરફથી મહેન્દ્ર શાહ અને આપણા પ્રોડક્શન મેનેજર મમી ગરાજ, ડિરેક્ટર એન્ડ એક્ટર ચિન્મય મહેતા, રાઇટર એન્ડ એક્ટર કહેવાય હોય તો યસ, ડૉક્ટર હેરત ઉદાવત અને એક્ટર એન્ડ પ્રોડક્શન ટીમ. આરઆરઆર. આપણા મહેમાનના હું એમનું નામ કહું RRR તમે ગોતી લે. મારું નામ જ એવું છે કે કોઈને યાદ ના રહે. મારું નામ અને વિડિયો બીજું થેન્ક્સ જે લોકો અહીંયા આજે અવેલેબલ નથી, એમાં અમારા ચીફ એડી હર્ષદ ગોપલાણી, જેનો બી હું થેન્ક્સ કહીશ જ્યારે અવેલેબલ નથી. ધ્રુવી રાઠોડ એઝ અ ફર્સ્ટ એડી, એ બી નથી અવેલેબલ. ખુશ્બુ જેને એક્ટિંગ કરી છે, જે મેઇન રોલ છે, ખુશ્બુ થેન્ક યુ સો મચ એન્ડ વી ડેફિનેટલી મિસ યુ. પછી છે આઝિમ, જેને ચાવાળાનો રોલ કર્યો છે અને એને બી ઘણો સપોર્ટ અમે નાનો મોટો કર્યો છે, તો થેન્ક યુ આઝિમ. રાહુલ પંડિત અને ભૂમિરાજભાઈ ધનરાજભાઈ ડીઓપી એઝ એ લોકોનો બહુ મોટો હાથ છે. વિરેશભાઈ એમના વાઇફ જેમને ફૂડ પ્રોવાઈડ કર્યું, ધનલક્ષ્મીબેન મેકઅપમાં. સો ટીમ બહુ મોટી છે, સો થેન્ક યુ બધાને જેના વગર આ પોસિબલ નહોતું. અને ઓર્કિડ 2 એપિસોડ આવી ગયા છે, 3rd આજે રિલીઝ થશે. જ્યારે આ પોડકાસ્ટ આવે ત્યારે રિલીઝ થઈ ગયો હશે, તો પ્લીઝ જોજો ઓર્કિડ માતૃભારતી યુટ્યુબ ચેનલમાં અને એપમાં. એન્ડ થેન્ક યુ સો મચ. અને કમલેશ દરજીને ફોલો કરો, કેડી લાઈવને, એન્ડ એમને બી ખૂબ ખૂબ આભાર કે એમને આ ઇન્ટરવ્યૂ લીધો. અને એક સવાલ જતા હતા કમલેશભાઈને હું કહીશ કે તમારો ડ્રીમ પ્રોજેક્ટ શું છે? કારણ કે મને ખબર છે એક છે જે તમારો ડ્રીમ પ્રોજેક્ટ શું છે એઝ અ કે
ડ્રીમ પ્રોજેક્ટ એકચ્યુઅલી તો બહુ બધા છે એકચ્યુઅલી ના એક હોય ને એક ખાસ કારણ કે તમે એઝ અ એન્કર અને કે તમે લાઈવ શોમાં તમારા બહુ એક પેલું છે એક્સપર્ટીઝ છે તો મને હા એટલે લાઈવ શોઝમાં એક અલગ લેવલના અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવા છે, ડિફરન્ટ કાઇન્ડ ઓફ લાઈવ શો જેમ કે અમને કીધું ડોક્ટરનું બી છે યસ યસ એવું નહીં કે તમને બોલાવો પણ એ રીતના હોય, બિઝનેસના બી ટોક શો હોય છે, Yes, yes. બટ ઘણા બધા પોડકાસ્ટ હું આજકાલ જોઈ રહ્યો છું. કમિંગ અપ વિથ સમ કંઈક નવું ગુજરાતીના કપિલ શર્મા બહુ જલ્દી બનશે ગુજરાતીના અને આપણે હોપ છે જલ્દી થાય. Definitely. આપણે ચંદુ બનાવી દેજો. અને પોડકાસ્ટ પ્લીઝ જરા નાખજો જે જગ્યાએ થઈ રહ્યું છે. યસ આપણા મિત્ર પ્રદીપ વાઘેલા એમની જગ્યા છે મધ્યાંતર ફિલ્મ્સ પ્રહલાદનગર રોડ ઉપર. તમે આવો, અહીંયા ઘણા બધા શૂટ્સ પોસિબલ છે, ક્રોમ શૂટ્સ પોસિબલ છે, રિહર્સલ પોસિબલ છે, સ્ક્રીનિંગ છે. અમારું સ્ક્રીનિંગ સક્સેસ પાર્ટી અહીંયા થવાની છે. તો પ્રદીપ વાઘેલાનું મધ્યાંતર ફિલ્મ્સને ફોલો કરો. એન્ડ થેન્ક યુ પ્રદીપ એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ Thank you very સો much. મચ.